વડોદરામાં શાળાની બહાર જ જામ્યા ગંદકીના ઢગ। શિક્ષણ સમિતિની શાળાની બહાર જ ગંદકી ખદબદતી જોવા મળી। શાળામાં 800 થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ગંદકીને લઈને બાળકોના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે। ત્યારે ચેરમેન અને શાસનાધિકારીની સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પર જ રહેવા પામી છે। આ સમગ્ર મામલે શાળાના સિનિયર શિક્ષક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। પિનાકીન પટેલે આ ગંદકી મુદ્દે આપ્યું નિવેદન। પિનાકીન ભાઈ, ખાસ કરીને વાત કરીએ, શાળાની અંદર આરોગ્યની વાત થઈ રહી છે, શહેરમાં સ્વચ્છતાની વાત થઈ રહી છે, તેમ છતાં શાળા બહાર જ ગંદકીના ઢગ છે, શું કહેશો? ખરેખર તમારી વાત સાચી છે, અમને ખૂબ દુઃખ થાય છે, પરંતુ આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના લેટર પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે, તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે। ચેરમેન સાહેબ બાબતે 2 વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે। પરંતુ જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ ટીપી13નો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે, પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી। તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે, એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે, તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે, એ નગરોના હોય કે સોસાયટીઓના હોય, એ પણ સવારે 5 કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ શાળાની અંદર સવાર, બપોર અને બાલવાડીના મળીને કુલ 800 થી 900 બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે, જે ગંભીર બાબત છે।